નમસ્કાર. આપ સૌના હૃદયમાં બિરાજમાન પ્રભુ શ્રી રામ અને મા ભગવતીને મારા સાક્ષાત વંદન. હરિદ્વારના આંગણે ગંગાના કાંઠે આ અમૃત ગંગા તીર્થયાત્રાની અંદર પધારેલા આપ સૌ વડીલો, સંસ્થાની સાથે જોડાયેલા શ્રવણ મિત્રો, કર્મચારીઓ, નાનો મોટો દરેક સ્ટાફ અને ખાસ કરીને અમારા અલગ અલગ રાજ્યોમાંથી પધારેલા દરેક માનવંતા મહેમાનો, આપ સૌને હું આ પરિવાર અને આ સુંદર મજાની ભૂમિમાં આપનો આવકારું છું, આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આપની આ સુંદર મજાની યાત્રા વિના વિઘ્ને સફળ રહે આવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. જ્યારે સામે સામે એક સરખી ઉંમરના લોકો હોય ને ત્યારે કાકા વાંધો ન આવે. આ તો અમે 32 વર્ષના અને અમારે કરતાં તમે સામે ડબલ વર્ષના, એટલે અમને એમ થાય કે અમારી પાસે બોલવું હું, કારણ કે તમારી પાસે જે અનુભવ છે, તમે જે દિવાળીઓ જોઈ છે, તમે જે તડકા છાયા જોયા છે, કદાચ હજી અમે એમાંથી પસાર નથી થયા, પણ હા ચોક્કસ છે કે અમે અમારા માવતરના, અમે અમારા ઘરડા મા દાદાના અને આ સમાજ જીવનની અંદર ઘણા બધા આવા અનુભવો જોયા છે કે એની વાતો લઈને આજે આપની વચ્ચે ઉપસ્થિત રહેવાનું થયું છે. કદાચ આજના કાર્યક્રમની અંદર 100-150 જેટલા વડીલો છે ઋષિકેશની યાત્રાએ ગયા છે, એટલે ઉપસ્થિત નથી, એટલે થોડું હળવું લાગે છે, થોડુંક ખાલી લાગે છે એમના વિના. પણ આપણે પ્રયત્ન કરશું કે જ્યાં સુધી મારે 1-1.5 કલાક આપની લેવાની છે ત્યાં સુધી મંચ ઉપરથી એક પણ વાત એવી નહીં થાય કે જ્યાં શબ્દો મારા પડતા હશે. આપના હૃદયના કોઈ પડેલા ઘાવને બુઝાશે, આપના હૃદયની અંદર પડેલી કદાચ કોઈ વ્યક્તિ પ્રત્યેની જે તિરાડ છે એ ઓછી થશે અને ક્યાંક કદાચ કોઈની યારે વાંધો હશે, તાજી હાંધો મળી જાય, એવો મારો પ્રયત્ન રહેશે. બીજી વાત કે આપ સૌના આટલી મોટી સંખ્યાની અંદર દર્શન કરવાના થયા, એટલે આજથી 10 વર્ષ પહેલાં, 12 વર્ષ પહેલાં ગુમાવેલા મારા બા અને દાદાની યાદ આવે, કારણ કે એમને હું અંત સમયે મળી નહોતી શકી, એટલે એક વસવસો રહી ગયો હતો. પરંતુ આપ સૌના એટલા દર્શનથી ક્યાંક એ સ્પર્શ મારા દાદા જેવો લાગ્યો, ક્યાંક એ અવાજ મારા દાદા જેવો લાગ્યો, ક્યારેક થોડોક મીઠો ઠપકો, બેન જોજો આગળ થોડુંક ભીનું છે, પડી નહીં જતા, કારણ કે તમારી સાથે હું 2 દિવસથી છું, એટલે આવો મીઠો ઠપકો છે એ પણ મને મારા બા જેવો ક્યાંક લાગ્યો છે. અને આપ જ્યારે જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ કરવા માટે હાથ મેળવો છો, હૈયા મેળવો છો, ત્યારે એવું લાગે કે આ 10 વર્ષની અંદર કદાચ એ બા અને દાદાને ફરીથી જોવાનો મોકો મળ્યો છે. આ માવતરના અને તમારા આશીર્વાદ થકી 5-6 રાજ્યોમાં 10 લાખથી વધારે લોકોની વચ્ચે પ્રત્યક્ષ અને પરોક્ષ તો ઘણા બધા લોકોની સાથે મળવાનું થયું છે. પણ એટલું ભાગ્યશાળી છે કે માવતરે આ ખોળિયું આપ્યું ને, આ ખોળિયાની અંદરથી આ ઈશ્વરે આપેલી આ વાણીના પ્રતાપથી એવા કામ થયા છે કે કોકના જીવનની અંદર હકારાત્મક પરિવર્તન આવ્યા છે. અને ખાસ કરીને આ પેઢીને જો બોલવાનું થાય તો ઘણું બધું સંભળાવે. અમે અમારી જનરેશનની બધી સંભળાવી દેનારી જનરેશન, અમે સાંભળ્યા નહીં કોઈનું એમ, પણ અમે સાંભળવા માટે, સમજવા માટે, સ્વીકારવા માટે અને કંઈક થોડાક સુધરવા માટે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ. ત્યારે નરેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આ સુંદર મજાની યાત્રાની અંદર વક્તા તરીકે આપે એ લાયકાત સમજી અને અહીંયા આપની વચ્ચે ઉપસ્થિત રહેવાનું થયું છે. બીજી વાત મારે કરવી છે કે આપ ભાગ્યશાળી છો. બોલો, તમે તમારી જાતને માનો છો કે હું ભાગ્યશાળી છું? એમ હોય એટલે હાથ ઊંચો કરજો. હા 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 હું કામ એને ખબર છે? સૌથી પહેલાં તમે ભાગ્યશાળી છો કે હરિદ્વારની અંદર ગંગાના કાંઠે છો. એના પછીના બીજા ભાગ્યશાળી કે જ્યારે આપણે નાના નાના હતા ને આપણે પ્રવાસમાં જતા, એ પછી આપણી જેવડી ઉંમરના લોકોની સાથેના આપણા પ્રવાસ વર્ષો સુધી બંધ થઈ ગયા અને આજે એ પ્રવાસ છે કે બાળપણને યાદ કરવાવાળા દિવસો ફરીથી પાછા આવ્યા છે. આ રમતો વર્ષોની સાથે એની સાથે નાતો આપણો તૂટી ગયો છે, પરંતુ એ રમત ફરી અહીંયા રમવાની થાય, ફરીથી એ ગંગાના ઘાટે જઈને ગરબા કરવાના થાય. ગોઠણ નથી ચાલતા, હાથ નથી ચાલતા, કેટલાય દુખાવા છે, તેમ છતાંય બાળક બનીને જ્યારે તમે તમારા એક સરખી ઉંમરના લોકોની સાથે પ્રવાસ કરી રહ્યા છો ને, એટલા માટે તમે ભાગ્યશાળી છો. એનાથી ત્રીજી વાત કે અત્યારે કેટલા બધા દુખાવા છે, છતાંય તમારું જીવન છે ને ફરિયાદ વગરનું જીવન છે, એટલા માટે તમે ભાગ્યશાળી છો. અને ચોથી વાત, તમે બપોરે જમો, સવારે જમો, સાંજે જમો, તો પીરસનારમાં કોણ હોય? આ પરિવાર અને પરિવારની સાથે જોડાયેલાના વેવાય પક્ષ, એમના કર્મચારી મિત્રો અને સમગ્ર ટીમ કે એમની ઘરે એમને રોટલી લેવી હોય ને તો 10 વ્યક્તિ લાઈનમાં ઊભા હોય એમને રોટલી આપવા માટે, એમને શાક આપવા માટે, એનો હાથ લૂછાઈ જાય, ધોવાઈ જાય એટલે હાથનો નેપકિન આપવા માટે. પરંતુ એવા દરેક વ્યક્તિઓ આપની સેવાની અંદર ઉપસ્થિત છે અને આપને પીરસી રહ્યા છો. ભલા માણસ, આનાથી મોટી બીજી કોઈ ભાગ્યની વાત હોય નહીં.
તમારે એમની ઓફિસમાં મળવા જવું હોય ને તો કલાક વેઇટિંગમાં બેસવું પડે. અને એ વ્યક્તિ જ્યારે ઓલાને જેવું થાય કે મોહાળ હોય ને પીરસનારી માં હોય ને ભયો હોય એની જેવું વાજે છે. એનાથી વિશેષ જ્યારે આપણે આગળ વાત કરવી છે ત્યારે કે આ તીર્થયાત્રા હરિદ્વારમાં શું કામ એને ગયા વખતે તો પ્રયાગરાજ ગયા હતા, પણ આ વર્ષની દર વર્ષની લગભગ આપણી કાકા હું ભૂલ ન કરતી હોય તો 13મી આપણી 12મી કે 13મી આ તીર્થયાત્રા આ હરિદ્વારના કાંઠે કેમ, ગંગાના કાંઠે કેમ? ગંગાની અંદર જ્યારે આપ 2-3 દિવસથી અહીંયા આવ્યા છો, આપની સાથે મારી પણ આ પહેલો પ્રવાસ છે. હું પણ ભાગ્યશાળી છું ધોરકિયા પરિવારના આંગણેથી, કારણ કે શબ્દોને મેં જ્યારે હાથ પકડ્યો ને ત્યારે લોકો એવું કીધું કે બોલવાથી કાંઈ વળે નહીં, બોલવાથી લખવાની ક્યાંય ન પહોંચાય. પણ મારા પિતાશ્રી મને કીધું હતું કે બેટા શબ્દનો હાથ પકડો એટલે શબ્દ તમને આખું વિશ્વ ફેરવે. અને આ વાતની સાક્ષી છે કે મારે હરિદ્વાર ઘણા સમયથી આવું હતું, પણ અંદરથી એવો વિચાર હતો કે મારા શબ્દો જો મને લઈ જાય ને તો મારે એની આંગળી પકડીને જવું છે. અને આજે એ ભાગ્યશાળી કે આ મંચની અંદર આપની વચ્ચે ઉપસ્થિત રહેવાનું થયું. આ તીર્થયાત્રા હરિદ્વારના આંગણે શા માટે? તમે મેં વહેતી ગંગા જોઈ, તમે મેં વહેતી ગંગાના દર્શન કર્યા, તમે મેં હજારો વર્ષોથી આપણા જે જૂના ખબર નહીં ગયા જન્મની અંદર આપણે હરિદ્વારના આંગણે આવ્યા હતા કે નહોતા, ગંગાના નાયે આ આંગણે નાહ્યા હતા કે નહોતા, પણ આ 71 પેઢીના પાપને ધોવા માટે તમે હું અહીંયા ભેગા થયા છીએ. ડૂબકી મારી, પણ તમે એક વસ્તુ નિહાળી હશે, એક વસ્તુ જોઈ હશે, તમે વહેતી ગંગાને જુઓ ને તો તમને એમ લાગે કે તમારી અંદરથી કંઈક જાય છે. આ વસ્તુનો પ્રત્યક્ષ મારો અનુભવ છે કે જ્યારે વહેતી ગંગાનો આમ ઘાટ ઉપર તમે આમ ઊભા હોય ને તો તમને એમ લાગે તમારો મોહ છૂટી રહ્યો છે. અહંકાર, ક્રોધ, ઈર્ષાઈ તો પછીની વાત છે, પણ પહેલાં મોહ છૂટે છે. આ મોહ છોડવા માટે તમે હું આ તીર્થયાત્રાની અંદર ભળ્યા છીએ. ઈશ્વરનું કેટલું નિમિત્ત હશે આપણું, ત્યારે આ તીર્થયાત્રાની અંદર તમે અહીંયા ઉપસ્થિત છીએ. પણ મોહ આપણો કેવો ખબર છે તમને? એમ થાય મને કાંઈ મોહ જ નથી, વાત જરી કંઈ ખોટી. પણ મારે 2 દાદાની વાત કરવી છે, મોહ કેવો હોય. સૌથી પહેલાં એક મારે હરિબાપાની વાત કરવી છે. હરિબાપાને સંતાનો નહીં, 60-70 વર્ષની ઉંમરે, એટલે એમના પરિવારના સભ્યોની અંદર 2 જ વ્યક્તિ રહે, બા ગુમાવ્યા 70 વર્ષની ઉંમરે, પણ એટલા બધા કરોડોમાં રમે, એટલા બધા કરોડો કમાયા, પણ ક્યાંક ધર્માદાની વાત આવે, ક્યાંક દાનની વાત આવે, કોઈ સત્કાર્યની વાત આવે, ત્યાં હરિબાપા પાછા પડે. હરિબાપા એમ કે ના ના, આખી જિંદગીમાં કેટલાય પરસેવાના ટીપા પડ્યા છે ને તૈયાર બધું ભેગું થયું છે, આપી ન શકું. ઘણાય હોય ને વોચમેન હોય ને ઘણાય માલિક હોય. ધનના જો તમે વોચમેન હોય ને તો આખી જિંદગી તમે એનું રક્ષણ કરો, તમે વાપરી ન શકો ભલા માણસ. પણ જો તમે એના માલિક હોય ને તો ખરા અર્થથી તમે વાપરી શકો. આ હરિબાપા આખી જિંદગી સત્કાર્ય થાય ને, સત્કાર્ય આ બાજુની દિશામાં થતું હોય ને તો હરિબાપા આ બાજુથી નીકળે. તમે બેઠા હોય ને હરિબાપા તમારું નામ હોય તમને નથી કહેતી, હા, પણ હરિબાપા કોઈ દિવસ એ કાર્યની અંદરથી નીકળે નહીં. વળી કોક એમ કે તમારે મહેમાનમાં આવવાનું તો હરિબાપાને એમ થાય 2-5 લાખ માંગી લે એટલે કદાચ જાય નહીં. પણ આખી જિંદગી ભજન ભક્તિ ભગવાનના નામની માળા ખૂબ કરી અને આખરે 75-78 વર્ષની ઉંમર અને ભગવાનનું તેડું આવ્યું. આ કાલ્પનિક સંવાદ છે, પણ સંવાદના માધ્યમથી મારે આપને એ કહેવું છે કે આપણો મોહ કેવો હોય. અને ભગવાનનું તેડું આવ્યું ને ભગવાન કે હાલો હરિદાદા હવે હરિના આંગણે. બસ ભગવાન તેડવા આવી ગયા, બેહો બેહો, આપણા ગુજરાતી ને ભગવાનને બેહાડ્યા. ભગવાનને કે ભગવાન આખી જિંદગી તમારું સેવા કરી, તપ કર્યું, પૂજા કરી, અને એમાંય ભલું થયું, ભાંગી જંજાળ, સુખેથી બચશું શ્રી ગોપાળ. એ પછી તો વધારે તમને નજીકથી મોકો મળ્યો તમને જોવાનો, તમને જાણવાનો, તમને સ્મરણ કરવાનો. પણ ભગવાન મેં એવું સાંભળ્યું છે કે આખી જિંદગી તમારું કોઈ સારું કરે, તમે કોઈના નિહાપા ન લ્યો, તો તમે માણસનો અવતાર ફરીથી પાછો આપો. ભગવાન કે હા મળે ને, સુંદર મજાના કાર્યો કર્યા હોય તો હજી એ કાર્ય એ આત્મા ફરીથી દેહ સ્વરૂપે કરે, એટલા માટે એને ફરીથી અમે નવો અવતાર આપીએ. આ ભગવાનની સાથેનો કાલ્પનિક સંવાદ થાય છે. એટલે ત્યારે હરિદાદા એવું કે ભગવાન તમે જોવો ને, મારો બીજો અવતાર મળશે, મને ફરીથી આ મનુષ્યની યોનિમાં જન્મ મળશે. ભગવાન કે હા, પણ હાલો હવે મોડું થાય છે, આ ક્ષણ વિતાવો રહી, આ સેકન્ડોની અંદર હવે તમારો મારો જીવ લઈને જવાનો છે. મહારાજ ખુદ એને લેવા આવ્યા હતા. અને ત્યારે હરિદાદા એવું કીધું કે બસ હવે અડધી જ સેકન્ડ મને આપો તમે, અને હું આવું તમારી યારે. જો ચપ્પલ તૈયાર તમારી સાથે આવવા માટેની, બસ મારી યાત્રાનો મેં થેલો કીધો એનો ભરી લીધો છે. આ થેલો કેનો ખબર છે? કર્મોનો. કોકના હૃદયની અંદર તમે જે ટાઢક વાવી છે ને એનો થેલો છે. અને હરિદાદા અંદર ઓરડાની અંદર ગયા, આખી જિંદગી કોઈને આપ્યું નહોતું, હં કાંઈ આખી જિંદગી ક્યાંય વાપર્યું નહોતું. હરિદાદા ઓરડાની અંદર ગયા અને ભગવાનને પહેલાં પૂછતા ગયા કે ભગવાન હવે તમે મને કહી જ દીધું છે કે મારો અવતાર છે એ મનુષ્ય રૂપે આવવાનો, તો હવે એ કહી દો ને ક્યાં જન્મવાનું છે. ભગવાન કે આ વધી જાય છે. આખી જિંદગી તમે તપ કર્યું, સેવા પૂજા કરી, પણ હવે આ વધી જાય છે. આટલી બધી નિકટતા હારી નહીં.
ભગવાને છતાંય એના કાલ્પનિક સંવાદ હતો. ભગવાને એને કીધું કે તમારા કુટુંબની અંદર અર્જુનભાઈનો દીકરો રોહિત છે, એના ઘરના આણું ગયા છે ને, એને 4 દિવસ પછી સંતાન નાનું થવાનું છે, અને એના સ્વરૂપમાં ફરીથી દાદા તમે તમારા ને તમારા કુટુંબમાં આવવાના. દાદા મોજમાં આવી. દાદા કે હવે થોડીક જ વાર સેકન્ડ ખમો, હું આવ્યો. દાદા રૂમની અંદર ગયા, આખી જિંદગીના કાગળિયા ભેગા કર્યા હતા, ક્યાં કેટલી આપણી સંપત્તિ છે, અને બધી મિલકત હતી ને લખ્યું. અર્જુનનો છોકરો રોહિત, એને ત્યાં દીકરાની વહુ આણું ગઈ છે, અને એને ત્યાં જે પણ સંતાન નાનું થાય ને એને હું બધું આપીને જાઉં છું. બોલો, મોહ આપણો આવો છે. આખી જિંદગી કમાણા કોઈની આટું વાપરવું જ નથી, ભેગું કરીને જવું છે. ઘણી વખત આપણે વાત કરીએ ને કે આગલા જન્મનું તે કાંઈ ડાયટું હતું એમ, પણ જે માણસ પોતાના માટે વાપરી જાણે ને એને તો દુનિયા ઓળખે જ, પણ જે માણસ સમાજ માટે વાપરી જાણે ને એને તમારી 7 પેઢીના નામ ઓળખે. આ કાકાને ક્યાં વાંધો હતો કાંઈ? કાકા કદાચ ગઈકાલે મેં વાત કરી હતી ત્યારે કે સિંગાપોરની યાત્રામાં ગયા, 20 લાખ રૂપિયા ખર્ચીને આવ્યા, એટલે તરત સ્મરણ થયું કે આ 20 લાખ રૂપિયા હું મારા લોકો માટે વાપરું, સમાજ લોકો માટે વાપરું, મારી સાથે જે જોડાયેલા લોકો છે એની માટે વાપરું, તો આ કેટલા બધા લોકો છે એમની તીર્થયાત્રા થાય. અને ત્યારે જ્યારે સમાજ માટે વાપર્યા ને ત્યારે એ યાદ આવ્યા. પણ મોહની વાત મારે બીજી કરવી છે તમને. બીજા એક કાકા હતા, એનું નામ રામજી દાદા. અને રામજી દાદાની જમીન, તમે ગામડાની અંદર જમીન હશે તમને ખબર હશે, કપાતમાં જાય ને ક્યાંક એટલે તમને ગવર્મેન્ટ તરફથી પૈસા આપે. તે દાદાની જમીન હતી ને ગામની અંદર તળાવ બન્યું ને તળાવની અંદર વહી ગઈ, એટલે ગવર્મેન્ટ તરફથી 2 કરોડ રૂપિયા આવ્યા. રકમ નાની નથી હો, ફરીથી સમજજો, 2 કરોડ રૂપિયા આવ્યા. દાદાએ એની જિંદગીમાં કોઈ દિવસ રામજી દાદાએ 2 કરોડ રૂપિયા જોયા નહીં, અને વાપરે ને તો 1-1 રૂપિયાનો હિસાબ રાખે. આવી રીતે પોતે આખી જિંદગીમાં વાપરે. 2 કરોડ એક હારે આવ્યા એટલે 2-5 મિત્રોને બોલાવ્યા કે આ 2 કરોડનું રોકાણ કરવું ક્યાં? એટલે તરત જ એના 2-4 મિત્રો હતા, કોઈ એવું કીધું કે બેંકમાં મૂકી દેવાય. દાદા આ ક્યાં તમારે ખોટા છે, તો વ્હાઇટના જ છે ને, તમારે આવ્યા છે ને તમારે રાખવા છે બેંકમાં. એટલે તરત કોકે એવું કીધું કે બેંક ઉઠી ગઈ હોય કરવું હું? આ આલિયા માલિયા જેવા છે એ કે હોનું લઈ લેવાય, તો કે હોનું આજ 1.5 લાખમાં લીધું હોય, 1.25 લાખમાં લીધું હોય, ને કાલે વારમાં વધઘટ થઈ હોય તો અફસોસ થાય. ચાંદી 80-85 હજાર લઈ લીધું તો સારું હતું, અત્યારે 3.25 લાખ સુધી ઊભું થઈ ગયું છે, અને અત્યારે 3.25 લાખે લીધું હોય ને કાલે વારમાં ડાઉન ગયું હોય એટલે તરત અફસોસ થાય. દાદાએ છેલ્લે નક્કી કર્યું કે દાદા સુરતમાં તમારે કેટલા સંબંધી? એટલે કે સુરત તો આખું ઘર જ કહેવાય આપણું. સુરતની અંદર કે હીરાનો ધંધો બહુ સારો. દાદા એવું કરાય, 2 કરોડ રૂપિયાને તમે હીરા લઈ લો ને, થોડાકમાં હચવાઈ જાય, મગજમારી એ નહીં, પણ જોજો થોડાક સીવીડી એમાં આવી ગયા છે. એટલે આમ જોઈને બરાબર દાદા કે આ વાત સાચી છે. દાદાએ 24 હીરા લીધા. રોજ ગણે, સવારે ગણે, બપોરે ગણે, સાંજે ગણે, 1 2 3 4 5 24 અટકી જાય, વળી પાછું બંધ કરીને મૂકી દે. દાદાની હારે એક માણસ એનું ધ્યાન રાખવા માટે સતત રહે. તમે રોજ કોઈ એકને એક વાત ગણો, રોજ એકની એક વાતની સાથે તમારી મુલાકાત થાય ને, એટલે 3 મહિના વીતા ને એટલે મગજની અંદર વાત ચડી ગઈ. અને 3 મહિના પછી દાદા એક વખત ગણતા હતા ને, એટલે દાદા કે આ તો કાંકરા થઈ ગયા, આ તો કાંકરા થઈ ગયા, મારા હીરા હતા ને કાંકરા થઈ ગયા. એનો જે ધ્યાન રાખવાવાળો માણસ હતો ને એ દાંત કાઢતો હતો એની બાજુમાં. એટલે કે એ દાંત મુકાડે, તું જો, તું કાંકરા થઈ ગયા, જો તું એક જ સાક્ષી જો, રોજ હું ગણું છું એના. અને ત્યારે એ માણસ એ દાદાને વાત કરી કે દાદા જેને વાપરવા હોય ને એના માટે હીરા કામના છે, જેને ગણવા જોઈએ એને કાંકરા હોય હીરા હોય, શું ફેર પડે? આખી જિંદગીમાં જો કદાચ આપણે ગણ્યા હશું ને તો એ કાંકરા થઈ જતા વાર નહીં લાગે. પણ આ સૌજીભાઈ, એનો પરિવાર, આખો સમગ્ર પરિવારે સમાજ માટે જ્યારે વાપરી જાણ્યા છે ને ત્યારે એ ચહેરા ઉજળા છે. તમે જોજો, ચહેરાની ઉંમર મેકઅપ ન કર્યો હોય છતાંય ચહેરો ઉજળો ક્યારે લાગે ખબર છે? 2 કામથી લાગે. એક કે તમે તમારા પરિવાર માટે ઘસાઈ ગયા હોય ત્યારે તમારો ચહેરો ઉજળો હોય, અને બીજું કે તમે સમગ્ર સમાજ અથવા તો તમારી સાથે જોડાયેલા લોકો માટે નિસ્વાર્થ ભાવથી ઘસાઈ ગયા હોય ને ત્યારે તમારા ચહેરા ઉજળા હોય. બાકી એ લોકોને મેકઅપ કરવાની જરૂર ન પડે. આ હીરો હિરોઈનના મંચના કલાકારો બધા ઉજળા લાગે એનું કારણ એ કદાચ મેકઅપ થતો હોય, પણ મેકઅપ વગરના ચહેરા છે ને સુંદર અને ઉજળા ત્યારે લાગતા હોય કે જ્યારે નિસ્વાર્થ ભાવથી પોતાના માટે અને પોતાનાઓ માટે ઘસાતા હોય ત્યારે. એનાથી વિશેષ મારે તમને આગળ વાત કરવી છે ત્યારે કે તમારી પાસે તમને ઘણી વખત એમ થયું હશે કે અહીં આપી દઈએ, આપણે અહીં આપી દઈએ, મંદિરે ગયા હશો ને ત્યારે આપી દઈએ, પણ ખીચામાંથી પર્સ ખોલીએ એટલે પર્સમાંથી દેખાય તરત 200 રૂપિયાની અને 500 રૂપિયાની 2 જ નોટું છે. પેલું પરચોરણ નથી, 100 રૂપિયાની, 10 રૂપિયાની, 20 રૂપિયાની નોટ નથી. મેં તો ઘણા લોકોને એવાય જોયા છે કાકા કે 200 રૂપિયાની નોટ ખીચામાં હોય ને 200 રૂપિયાની નોટ મૂકે ને 190 પાછા લઈ લે. એટલે કોકના મૂકેલા થોડા લેવું પાછા. ઓલાને જેવું છે, ખાલી આવ્યા ખાલી જાશું, સાથે શું લાવ્યા લઈ જાશું, તું તો ભક્તિ રે કરી લે ઘનશ્યામની.
આ સફળ ફેરો કરવા માટે કાંઈક એવું છે કે ભેગું કરવું પડશે, માત્ર ધન સંપત્તિથી નહીં થાય. બીજા ઘણા લોકોને એમ હોય કે એ તો એ મોજમાં જ રહે ને, કે એની પાસે પૈસા છે, ઈશ્વરની કૃપા છે, 2 હાથથી લક્ષ્મીજી એની ઉપર વરસી છે. નહીં, પૈસા હોય ને ત્યાં સુખ છે ને, આવું નથી. પૈસા હોય ને એને ઘણાને ઊંઘ નથી આવતી, એને 2-3 ઘેરની ટીકડીઓ લેવી પડે ને ત્યારે ઊંઘ આવે. રજાઈ હોય, મખમલનો ગાલીચો હોય, સુંદર મજાનો બેડરૂમ હોય, છતાંય ઊંઘ નથી આવતી. ઊંઘ ત્યારે આવે કે જ્યારે સત્કર્મથી, સદભાવથી અને પરમાર્થના કારણે તમે ક્યાંક સમાજ માટે ઘસાવ છો ત્યારે. આવું આ કાર્યક્રમની જ્યારે ધીરે ધીરે કરતાં આપણે શરૂઆત કરવી છે ને, ત્યારે એક સરસ મજાની નાનકડી આપણે રમત કરવી છે. તમારી બાજુમાં જે બેઠેલા માણસ છે ને, એની સામે જોઈને તમારે દાંત ન દેખાય ને એટલું હસવાનું છે. દાંત નો દેખાવો છે તમારે, મારે નહીં, આની સામે જોવાનું બંધ કરી દો. તમારી બાજુમાં જે માણસ બેઠું છે ને, તમારી બાજુમાં જે માણસ બેઠું છે એની સામે દાંત ન દેખાય ને આવું હસવાનું છે. હસો ને, દાંત ન દેખાવા જોઈએ, દાંત ન દેખાય એવી રીતે. હજી ઘણા નથી હસતા. હસો હસો, તમારી બાજુમાં જે બેઠેલું માણસ છે એની સામે દાંત ન દેખાય એવી રીતે હસવાનું છે. જો ઘણા હસવું નથી આવતું ને લાઈથી જો. હા. હવે બીજી વાત કે તમારી બાજુમાં જે બેઠેલું માણસ છે ને એની અમે થોડાક દાંત દેખાય ને આવી રીતે હસવાનું છે. હસો ને, થોડાક દાંત દેખાય આવી રીતે હસો. અને તમારી બાજુમાં બેઠેલું માણસ, હવે તમને ખાતરી થઈ ગઈ કે આપણું ગમતું જ માણસ બેઠું છે, બરાબર? અને ન ગમતું બેઠું હોય તમારે જગ્યા બદલી નાખવાની છૂટ. આખી જિંદગી હવે આ હારે રાખ્યા અને એ ગઈમાં નહીં તો હવે ગમશે કોણ? બાજુમાં જે બેઠેલું માણસ છે ને એને હવે હજી હસવું ઘણા નથી આવતું. એક વાય દાદા છે ને એને જો ઓલી 32 હતી ને બહાર નીકળી ગઈ. અરે હસો, હળવા થઈ જાવ, થોડાક હળવા થઈ જાવ, થોડુંક મ્યુઝિક અમારું વગાડો કે અમને હસવું આવે. દુનિયા એવું કહેતી છે કારણ વગરના હસીને તો થોડાક ગાંડા કહેવાય એમ. આ જે સમજે દુનિયા આપણને જે સમજે પણ હસી લેવા નું. આજે હસ્યા ને એટલે એવું લાગ્યું ને કે ભાર ઉતરી ગયો, હળવા થઈ ગયા થોડાક. બોલો હા કે ના? હમણાં છે ને 2 દિવસ પહેલાં કાકા એક દાદા હતા બહાર, તો એના પત્નીની 2 બેઠા હતા. એટલે એને પત્નીને એવું કીધું કે ઊભા થાવ ને, તમે કંઈને બોલાવ્યા હતા. એટલે એની પત્ની એમ કીધું ઘડીક બેહવા દો ને, હલો તમને કહું છું કે ઊભા થાવ. તોય કોઈ માન્યું નહીં. એટલે બાજુમાં દાદાની બાજુમાં હું હતી. બોલો મને કે સૌજી કાકા હલો હલો કે આખી દુનિયા માને એ કે, પણ હું હલો હલો કહું તમારી ઘરવાળી માનતી નથી કે. આ વાત ઉપર તો હસો. આ સત્ય ઘટના છો, અહીં બનેલી 2 દિવસ પહેલાં જાય ભારત તે. આપણે હસીએ ને એટલે આપણને એવું લાગે કે હળવા થઈ ગયા. બોલો હા કે ના? હા, મોટેથી બોલો એટલે મને એવું લાગે કે તમે જાગો છો. હા, એવું લાગે ને કે જીવનનો થાક ઉતરી ગયો એમ. હા, પણ આ થાક લાગ્યો તો હેનો? આ થાક 2 વાતનો લાગ્યો હતો. જીવનનો કોઈ પણ માણસ છે ને એને 2 વાતનો થાક લાગે. એક વાત, આ પ્રવાસની અંદર, આ જિંદગીના પ્રવાસની અંદર વધારે પડતો ભાર ઉઠાવી લીધો જ કારણ કાજ વગરનો. તમારી પાસે એક ખભામાં ઠેલો હોય ને તમને કોઈ એમ કહે કે કાલ તમારો વારો છે ઋષિકેશની યાત્રામાં નીકળવાનું છે, તમને ખબર છે કદાચ પલ્લી જાય તો એકાદી જોડી છત્રી નાખી દેવું, એકાદો નેપકિન નાખશું અને એકાદી પાણીની બોટલ નાખશું, કદાચ ખાખરાનું પેકેટ નાખશું, આનાથી વિશેષ કાંઈ નહીં, બરાબર? 1 દિવસની યાત્રા છે, તમને ખબર છે આટલું જ લઈ જવાય. પણ આખી આ જિંદગીની યાત્રા છે ને એની અંદર કાલ તમે અનુભવ કરજો, જે જવાના આવશે ને એ અનુભવ કરજો. તમારી બેગની અંદર 2-4 જોડી ચપ્પલ નાખજો ને 2-4 જોડી કપડાં નાખજો ને પછી આ ઠેલો છે ને એ ખંભે રાખીને આખો દિવસ રખડજો. આ ખંભાને કેટલો થાક લાગે છે ને એનો અનુભવ કરજો. આખી જિંદગીનો આ વધારાની વસ્તુનો, વધારાની વાતોનો, જે વાહિયાત વાતો હતી, આ બધાયનો ભાર છે ને અહીંયા રાખ્યો છે ને, આ એનો થાક લાગ્યો હતો. અને જ્યારે હશે ને ત્યારે હળવો થઈ ગયો. બીજો થાક કેનો લાગ્યો છે ખબર છે? મારી પાસે છે ને એક રૂમાલ છે, જો આ એક રૂમાલ દેખાશે તમને, સમજજો. આખી જિંદગી છે, આજે આખી જિંદગી. આ બીજો ભાર હેનો લાગ્યો છે? ગાંઠવાળી કચકાવીને મારી, બીજી ગાંઠવાળી, બીજી કચકચાવીને મારી, આને 2 મારીશ, બરાબર? અને મારી પાસે એક બીજો રૂમાલ છે, એને હું એક મારું છું અને હળવી મારું છું, હળવી. હા, હવે તમારે જવાબ દેવાનો છે આ કઈ ગાંઠ પહેલાં ખુલશે? શું કામ એને? આ હળવી છે, સમજજો. અને આ 2 કચકચાવીને વાળી છે. આ હળવી ગાંઠ છે ને એ ખુલી જાહે અને એક જ પ્રયત્ન, બહુ નાના એવા પ્રયત્નથી ખુલી જાહે. અને આ ગાંઠ છે ને આ એના માટે ઘણો લાંબો પ્રયત્ન અથવા તો દાંત લેવો પડશે, અત્યારે ખુલશે. સંબંધોમાં છે ને, સંબંધોમાં આખી જિંદગી આપણે આ કચકચાવીને ગાંઠું મારવાનું કામ કર્યું છે.
આ ગાંઠ છે ને એકાદી વખત પડી જાય ને, જે માણસની હારે, જે સંબંધની હારે, જે ગમતા પાત્રની હારે, અને આ ઈ જ સેકન્ડની અંદર થોડા જ દિવસો, હમણાં બેને વાત કરી હતી, બીજા જ દિવસે સોરી કહીને આ ખુલી જાય છે ને, આ તો ખુલી જાય. સમજો, આખી જિંદગી બહુ સરસ મજાની ગાંઠ વગરની જાય, પણ આખી જિંદગી જ્યારે અંત સમય આવે ને ત્યારે એક વખત તમારું લિસ્ટ તો કરજો કે આખી જિંદગીમાં ગાંઠું કેટલાની યાર વાળી છે. અને ગાંઠું વાળે એની વાંધો નથી, આ કદાચ કચકચાવીને વળી ગઈ, કેટલી વખત ઉખેડવાનો પ્રયત્ન કર્યો છે. આ તો ગાંઠ એક વખત વળીને એટલે બીજી વાળતા જાય, ત્રીજી વાળતા જાય, ચોથી વાળતા જાય. અલા ભલા માણસ, તમારે ઘરનો પ્રસંગ હોય છતાંય આપણે કેવું શું કહીએ ખબર છે, એ આવશે ને તો હું નહીં આવું, તમે હું રાજાશાહી છો? હે, આ પરિવાર અહીંયા આખે આખો તમે જોવો છો, કોઈને ક્યારેય મતભેદ નહીં થયો હોય, ક્યારેય કોઈને મનભેદ નહીં થયો હોય, ક્યારેય કોઈને વાતનું ખોટું નહીં લાગ્યું હોય, પણ એ પરિવારે છે ને આ ગાંઠું મારવાનું, કદાચ આ ગાંઠ પડી ગયો હોય ને તો હળવા કે બીજે દિવસે ને ઉકેલવાનું કામ કર્યું છે. અને આખી જિંદગી આપણે છે ને ગાંઠું મારવાનું કામ કર્યું છે. આ 42 જણાના પરિવાર હારે રહે છે, કદાચ ભૂલ ન કરતી હોય કાકા, વધારે 65. આ પરિવારને જ્યારે તમે ઉપસ્થિત રહીને જોવો ને ત્યારે તમને અંદરથી સમજાય કે આપણે કેટલાય પ્રસંગ એવા હતા કે કોકની યારે ગાંઠું પડી ગઈ હતી ને તો આપણે ગયા નહોતા. આ પરિવારની પાસેથી આટલું તો ચોક્કસ શીખવા જેવું છે કે પરિવાર ભેગો રહીને તો સત્કાર્ય થાય, પરિવાર ભેગો રહીને તો દુનિયાની અંદર માથું ઊંચું રાખીને જીવી શકાય. ભાઈ ભાઈનો ન હોય કોનો હોય? આ હળવા થયા, બે વાતનો ભાર લાગ્યો. એક કે કેટલોય બધો સામાન, વધારાની વસ્તુઓ નહોતી રાખવાની ને એને આપણો ભાર ઉઠાવી લીધો. બીજી વાત કે જિંદગીમાં કોઈ દિવસ કોઈની યારે ગાંઠ કદાચ પડી ગઈ છે ને તો એ ગાંઠને આપણે જલ્દીથી ઉકેલી નાખીએ, અથવા તો એક વખત ગાંઠ પડ્યા પછી બીજી વખત ગાંઠ આની અંદર ન થાય તો એવો આપણે પ્રયત્ન કરીએ. બીજી વાત કે ઘણી વખત આપણને એમ થાય આ આવું કહેશે તો આપણે હાથ પકડીને હાલશું, અને કદાચ કોઈ ફોટો પાડીને મારા દીકરાને મોકલશે તો, મારે વેવાઈને મોકલશે તો. સમજો, આ શરમની અંદર આપણે જિંદગી જીવી ન શકતા. મારે બે વ્યક્તિને આપની વચ્ચે બીજી વાત કરવી છે કે ગામ ગમે કે આ જિંદગી તમારી છે, આ જીવતર તમારું છે, તમારી હારે આવેલું પાત્ર છે એ તમારું છે. જો બંધ બારણે તમે એને હૃદયના ભાવથી વાલ કરી શકતા હોય તો આ જગતના ચોકની અંદર વાલ કેમ ન કરી શકીએ આપણે? મારે બે વાત તમને કહેવી છે. એક, એકનાથજીને ઓળખો છો? સંત એકનાથજીને ક્યાંક વાર્તાઓની અંદર વાંચ્યા હશે. એકનાથજી કેવા હતા? એક વખત ગંગાના કાંઠે નાયા, અને ગંગાના કાંઠે નાહીને જેવા બહાર આવ્યા, એકનાથજી સંત હતા, એને કોઈની યારે જગતમાં વિરોધ નહોતો, કોઈની યારે કોઈ તકલીફ નહોતી. પણ જેને ન હોય ને એને દુનિયાને એનાથી હોય. એટલે એક માણસ છે ને રોજ એની ઈર્ષા થાય કે આવું ઠંડુ પાણી, મને શરદીનો કોઠો, હું નાહી ન થકતો, અને આ એકનાથજી રોજ નાવા જાય સવારમાં 5 વાગ્યામાં. આપણે બાજુના રૂમવાળા હશે ને એને આપણાથી આ વાતનો વિરોધ હશે કે એટલે 5 વાગે જાઓ ને સાંજે નાવું, આખો દિવસમાં 2 વાગ્યાથી ઘાટ ખુલ્લો જ હોય, 5 વાગે હું ઉઠીને જતા હશો? પણ કંઈક સ્નાનનું મહત્વ હશે ત્યારે 5 વાગે નાતા હશો ને આપણે. પણ સંત એકનાથજી ગંગાની અંદર ગયા ને ગંગાની અંદર નાહીને જેવા બહાર આવ્યા ને એટલે કોઈ માણસ છે ને એની માથે થૂક્યો, એ જગ્યાએ આપણે હોય શું હાલત થાય? એની હાથ પેઢીના નામ એ ભૂલી ગયો હોય ને, યાદ આવી જાય એને એની સેકન્ડની અંદર. પણ સંત એકનાથજી હતા. પોતે પાછા ગંગાની અંદર ગયા, પાછા ડૂબકી ખાઈ આવ્યા ને પાછા બહાર આવ્યા. સમજો, આ માણસ એનું કામ ચાલે રાખ્યું, આ માણસ એનું કામ ચાલે રાખ્યું. આપણામાં સંતત્વમાં ફેર આટલો. આવું 1 વખત, 2 વખત, 5 વખત, 25 વખત, 10 વખત, 75 વખત, 99 વખત ને 100 વખત બન્યું. પેલા માણસના મોઢાની અંદર થૂક ખૂટી ગયું, પણ આ માણસ એક પણ શબ્દ ન ઉચ્ચારે, ગંગાની અંદર જાય, ડૂબકી મારે ને પાછો વહી આવે. અને પછી પેલા માણસે એને પગે પડી ગયા, 2 હાથ જોડીને એને પગે લાગીને એવું કીધું કે હું તમારી માથે 100 વખત થૂક્યો, છતાંય તમારો આનંદ કેમ વિખાણો નહીં, તમારા ચહેરાની રેખા કેમ બદલતી નથી, તમને ગુસ્સો કેમ નથી આવતો? અને ત્યારે સંત એકનાથજીએ કીધું હતું કે ભલા માણસ, ઈશ્વરની મારી ઉપર કેટલી બધી કૃપા છે કે હું મારી જિંદગીમાં 24 કલાકની અંદર, એક દિવસની અંદર 100 વખત ક્યારેય નહોતો નાયો, પણ આ 5 વાગ્યાની વાત 8:30 વાગ્યા સુધીમાં તારા કારણે આ ગંગાની અંદર હું 100 વખત નાયો. મગજ આવો હોય તો મજા કેટલી આવે તમે વિચારો. અને બીજી વાત મારે તમને કહેવી છે, એ સંત હતા સંત તુકારામ. ઓળખો એને? અકબરના સમયના સંત હતા, 1600ના. તુકારામના સંત તો પછી થયા, પણ તુકારામને જો આપ ઓળખતા હશો તો આપણે એ ઓળખતા હશો કે ઘરવાળી હતી ને બહુ માથાભારે હતી. એટલે ભાઈ ઘરવાળી માથાભારે હોય કોની નહીં? અહીંયા બેઠેલા ઘણા દાદા છે ને દાંત કાઢે છે એટલે સમજાય. તમે કયો નહીં તો સમજાય, ચોપડીમાં વાંચે તો સમજાય, પણ તમારી ખોપરીમાં સમજાય. એના પત્ની છે ને કેવા હતા? તુકારામ ભજનના, કીર્તનના, સત્સંગના મંડળીના કાર્યક્રમો કરે. એક વખત આખી રાત એક ગામની અંદર કાર્યક્રમ ચાલ્યો, અને સવારમાં જ્યારે પાછા આવતા હતા ને
ત્યારે ખેડૂતે ભજન મંડળીનું કીર્તન હતું અને ખેડૂતે એને 15 જેટલી શેરડીના સાંઠા આપ્યા અને માથે મૂકીને તુકારામ જતા હતા. ગામમાં સવાર થઈ ગઈ હતી. સવારની અંદર બાળકો રમતા હતા. બાળકોએ માગ્યા કે દાદા આ શેરડીના સાંઠા અમને આપો, અમારે ઘણા દિવસથી ખાવા છે. તુકારામે 15 સાંઠા હતા ને એમાંથી 14 સાંઠા બાળકોને વિતરણ કરી દીધા. એક વૈધો એક લઈને ઘરે આવ્યા એટલે એના પત્ની તરત આમ હાથ કરીને ઊભા હતા, પધારો, બપોર થયા. જેમ આપણે આ જવાબ ક્યાં હતા આનો દુનિયામાં કોઈ જવાબ જ નથી, બોલો. અને આ જવાબ આપણને જ્યારે રાત્રે કોઈક સવારે સાંજે કોઈક પૂછવાવાળો હોય ને આના જવાબ ગણે ગણે દેવાતા નથી. તમે ઠેકાણે હોય ને તો જવાબ નથી દેવાતા. આપણા પાત્રની વચ્ચે એટલી તો સ્પેસ આપવી જોઈએ કે આપણું પાત્ર આપણી સામે સાચું બોલવા હાટુથી ખોટાનો સહારો ન લે. એને સાચું જ બોલવું જ, પણ તમારો સ્વભાવ એવો નથી કે જેને કારણે સાચું બોલી શકે. તુકારામના પત્નીએ પૂછ્યું, આ બપોર થયા, કાલ ભજન કીર્તનમાં ગયા હતા, શું આપ્યું? કાલ વલ્લભભાઈ અમારા કહેતા હતા કે ભાદરનો ડેમ બંધાણો ને ત્યારે 5 શેર જેટલો જુવાર આપતા. એ સમયગાળાની અંદર આવું વ્યવહાર હતો. શેરડી આપી હતી, 15 શેરડીના રાડા આપ્યા હતા. એના પત્ની કીધું બાકીના ક્યાં? બાળકો રમતા હતા એને આપી દીધા. એક જ લાવ્યા? તો કે હા આલે વાલી એક જ લાવ્યો. એના પતિ પત્ની વચ્ચે દાંપત્યની વચ્ચે આટલો પ્રેમ હતો. એના પત્નીને એક જેવો રાડો આપ્યો ને, મેં હમણાં વાત કરી તેની પત્ની માથા ભારે બહુ. એટલે એક રાડો સંત તુકારામના બરડામાં માર્યો ને એના 2 કટકા કરી નાખ્યા. તમે સમજો. છતાંય સંત તુકારામ શું કહે છે ખબર છે? નીચેથી 2 રાડા ઉપાડ્યા, એક એના પત્નીને આપ્યો, એક પોતાની પાસે રાખ્યો. ને મને ખબર હતી વાલી કે તું પતિવ્રતા છો અને મને મૂકીને તું એકલો રાડો નહીં ખા. પત્ની આવા મળ્યા ને તોય સંત તુકારામ જેવો મગજ રાખવો. અને બીજી સંત તુકારામની મારે તમને વાત કહેવી છે કે જ્યારે જાહેરની અંદર ગામ આપણું અપમાન કરે ને ત્યારે આપણને અંદરથી જેટલું અપમાન જેટલું ફીલ ન થતું હોય ને એટલું તો આપણે આસપાસવાળા કહી જાય, એટલે તને ઝાટકી નાખ્યો, જાહેરમાં કહી દીધું. અહીં અંદરથી હૃદયને એટલું બધું ન લાગ્યું હોય, પણ આ સમાજના કારણે આપણને એવું લાગે કે એનો એટલું બધું મોટું અપમાન કરી નાખ્યું. આ રાઈનો પહાડ આપણે એમનેમ થઈ ગયો. સંત તુકારામને ભજન કીર્તનનો શોખ, એ વ્યસન મુક્તિનું બહુ કામ કરે. અને જે માણસ વ્યસનને લઈને બોલતું હોય ને એ માણસને કોઈને જોવોય ન ગમે. હા, એ હકીકત છે કે 5 વર્ષ 15 વર્ષ પછી આપણો ચહેરો આપણને જોવો ન ગમે. પણ એ માણસ જ્યારે બોલતો હોય ને ત્યારે એમ થાય કે આણે ક્યાં ચાલુ કર્યું. ઘણા બોલતા હોય આવું, કારણ કે બીડીયું ફૂંકવાનું ટેવું હોય, આ ખાવાનું ટેવું હોય, લાલ પીળું લીલું પીળું પાણી પીવાનું ટેવું હોય. એટલે એવું કહે કે આ ક્યાં ચાલુ કર્યું તમે. પણ એ સંત તુકારામ એક વખત એક ગામની અંદર ગયા એના પત્નીની સાથે એનો ઉતારો. અને એ સમયગાળાની અંદર એના પત્નીની સાથે એ જાય અને પત્ની ઘરે રસોઈ બનાવે અને ભજન કીર્તનની અંદર જાય. એ ગામ આખું વ્યસની. એક ગામની અંદર ગયા ને એ ગામ આખું વ્યસની. અને ગામની અંદર ગયા એટલે ભજન કીર્તન ચાલુ કર્યું. મંજીરા કરતાલ એનો ઓલો રામસાગર વગાડવંતર શરૂ કર્યું. ગામ આખું આવે નહીં, ઊભા થઈને વયું છે. ગામ આખાએ નક્કી કર્યું કે આ માણસ આપણી મહેફિલની અંદર ભંગ પાડે છે. આપણે ગાંજો ફૂંકતા હોઈએ, આપણે બીડીયું પીતા હોઈએ, આપણે પાન મસાલા માવા ખાતા હોઈએ, માંડ 2 કલાક ભેગા થયા હોય અને આપણે આ ભંગની અંદર ભંગ પાડે છે. આ માણસનું આપણે જાહેરમાં અપમાન કરીએ ને તો એ માણસ આપણી મહેફિલમાં આવતો બંધ થઈ જાય. અને કોઈ પણ માણસ છે એનું અપમાન થાય ને એટલે બીજી વખત ત્યાં જાય નહીં. સંત તુકારામનું અપમાન કરવા માટે તુકારામને બોલાવ્યા, ગામના પાદરની અંદર બોલાવ્યા. અને ગામના પાદરની અંદર બોલાવ્યા પછી સંત તુકારામનો ટકો કર્યો, એના માથાની અંદર ચૂનો ચોપડ્યો, એના ઊંધા ગધેડા ઉપર બેસાડ્યા અને ગળાની અંદર તુરિયા, ટમેટા, રીંગણા, બટેકાની માળા પહેરાવી અને આખા ગામની અંદર ફેરવા. આખા ગામની અંદર ફેરવાને એના સમાચાર એના પત્નીને મળ્યા. એટલે એના પત્નીએ તરત એવું કીધું કે જિંદગીમાં આવું અપમાન થાય ને તો ગામ તો હું આ સંસાર છોડીને વયું જવાય. આવું અપમાન થોડું સહન કરાય. હાંજે આવવા દો એને. આવે ને એટલે વાત કરું કે આપણે આત્મહત્યા કરી લઈ, પણ હવે આપણે મોઢું બતાવવા જેવું કાંઈ નથી રહ્યું. સમજો, કોઈ અપમાન કરે ને ત્યારે જિંદગી કેવી રીતે મોતથી જીવવાની છે. તુકારામ પાછા આવ્યા. તુકારામને પૂછ્યું કે તમારું આવું અપમાન તમારથી સહન થયું? તો કે વાલી બેસ, શાંતિથી બેસ. બેસાડ્યા. કે અપમાન જેવું તને ક્યાં લાગે છે? તો કે તમારા ટકો કરી નાખો ભર બજારની અંદર, તમને અપમાન જેવું ન લાગ્યું? તો કે વાલી સમજ, આપણી પાસે ક્યાં એટલા પૈસા છે? 6 મહિનાથી વાળ કપાવ્યા નહોતા અને 6 મહિના હવે વાળ કપાવશું નહીં. શાંતિ થઈ ગઈ, પણ ક્યાં અપમાન જેવું લાગ્યું? એના પત્નીએ કીધું તમને માથામાં ચૂનો ચોપડ્યો તોય તમને અપમાન જેવું ન લાગ્યું? માથામાં જૂ થઈ ગઈ હતી, નીકળતી નહોતી. કેટલાય શેમ્પુ વાપરીએ તોય નથી નીકળતી, અને જેમ ત્યારે નીકળતી નહોતી. તો ચૂનો ચોપડ્યો તો જૂ ગઈ, એમાં ક્યાં અપમાન જેવું લાગ્યું? એના પત્નીએ ત્રીજો સવાલ પૂછ્યો, તમને ઊંધા ગધેડા ઉપર બેહાડે આખા ગામમાં ફેરવા તોય તમને અપમાન જેવું ન લાગ્યું? આપણા લગ્ન થયા ને કે તે દિવસે વેત નહોતો, ફૂલેકો કાઢીએ.
આખા ગામની અંદર એને ફૂલેકો કાઢ્યો, એમાં હું ફેર પડ્યો? અને પત્નીનો ચોથો સવાલ કે તમારા ગળાની અંદર આ રીંગણાને બટેકાને ટમેટાની બધાની માળા પહેરાવી તોય તમને અપમાન જેવું ન લાગ્યું. તુકારામે બહુ મજાની વાત કીધી કે વાલી આપણા ગામની અંદર આવ્યા ને, આપણે કીર્તનના માણસો છીએ અને ગામ સત્સંગનું વિરુદ્ધનું માણસ છે. આપણને કોઈ ઉધાર છાશે દેતું નહોતું, ઉધાર કોઈ દળી નહોતું દેતું, અને એણે આપણા 4-5 દિવસના શાકની વ્યવસ્થા કરી છે. આનાથી વિશેષ તમને જિંદગીમાં મળે હું?